નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજથી નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને આવતીકાલે મિત્રો દેવ એકાદશીનો મહાપર્વ છે. શું મિત્રો દેવ એકાદશીનો દિવસ છે, શું પૂજા કરવી જોઈએ અને વ્રત કરવી જોઈએ તે તમને ખ્યાલ છે અને તેના કયા ફાયદા મળે છે તે ખ્યાલ છે? આ વિડીયોમાં તમને હું તેના વિશે જ માહિતી આપીશ. મિત્રો, દેવ એકાદશી ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ, ભક્તિ અને પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ પ્રસન્ન થાય છે અને આ ઉપવાસ કરનાર વ્યક્તિને ઘણા બધા લાભ આપે છે. એવું કહેવાય છે કે આ દિવસે સાક્ષાત ભગવાન વિષ્ણુને તમે પ્રસન્ન કરી શકો છો. તો મિત્રો, વધુ વાર ન લગાડતા હવે ચાલો સમજીએ કે આ દેવ એકાદશીના દિવસે તમારે શું કરવું જોઈએ, કઈ રીતના વ્રત કથા કરવી જોઈએ. તો વધુ વાર ન લગાડતા મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, સવારમાં શું કરવાનું છે? સૌથી પહેલા સવારે મિત્રો બ્રહ્મ મુહૂર્ત એટલે કે 4 થી 6 વાગ્યાની વચ્ચે સૂર્ય ઉગે તે પહેલા તમારે ઉઠી જવાનું છે, તે ખાસ યાદ રાખજો. ત્યારબાદ મિત્રો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા બાદ તમારે સરસ ઠંડા પાણીથી સ્નાન કરીને સ્વચ્છ કપડાં ધારણ કરવાના છે, સાત્વિક કપડાં પહેરવાના છે. વધારે પડતા મોડર્ન કપડાં પહેરશો નહીં. હવે આટલું થઈ ગયા પછી મિત્રો જાણીએ કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કઈ રીતના વિધિ વિધાન પૂર્વક તેમનું પૂજન કરવું. તો મિત્રો, સૌપ્રથમ તમારે કઈ કઈ વસ્તુ ચડાવવાની છે તો તે વસ્તુ એકત્રિત કરી લેવાની છે. તેમાં આવે છે તુલસીના પાન, દીવો અને ધૂપ અને ફૂલ ફળ. આ બધું જ તમારે ચડાવવાનું છે. દીવો કરવાનો છે, ધૂપ ચડાવવાનો છે તથા ફૂલ ફળને નૈવેદ્ય તમારે ભગવાન વિષ્ણુને અર્પણ કરવાના રહેશે. મિત્રો, આ બધી વિધિ કરો ત્યારે સાથે સાથે તમારે ઓમ નમો નારાયણાય અથવા તો ઓમ વિષ્ણવે નમઃનો મંત્રનો જાપ સાચા મનથી કરવાનો રહેશે. આ મંત્રના જાપ કરતી વખતે મિત્રો તમારે મનમાં બીજા એક પણ વસ્તુના વિચાર કરવાના નથી. સાચા ભક્તિભાવથી આ મંત્રનો જાપ કરવાનો છે. હવે આટલું થઈ ગયા બાદ તેનો પ્રસાદ ધરીને તમારે પ્રસાદ વિતરણ કરવાનો છે. હવે ઉપવાસ કઈ રીતના રહેવાનો છે તેના વિશે મિત્રો વાત કરીએ તો દેવ એકાદશીના દિવસે ઉપવાસ રાખવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તથા તેને રાખવાના ઘણા બધા ફાયદાઓ પણ મળે છે. મિત્રો, જો તમારાથી શક્ય હોય તો આ દિવસે આખો દિવસ નિર્જળ એટલે કે પાણી વિનાનો ઉપવાસ અથવા ફળાહાર કરી શકો છો. એટલે કે માત્ર ફળ ફ્રૂટ ખાઈને પણ આ ઉપવાસ કરી શકો છો. તો તે તમારા માટે બેસ્ટ રહેશે અને તમે વધુ રીતે આ દિવસનો લાભ આધ્યાત્મિક રીતે ચોક્કસપણે મેળવી શકશો. પરંતુ જો તમારે સ્વાસ્થ્યને લગતી તકલીફ હોય, દવા ચાલુ હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારની બીમારી હોય તો દૂધ, ફળ અથવા ઉપવાસ વાનગી જેમ કે ફરાળી વાનગી જેમ કે સાબુદાણા, સિંગદાણા, ફરાળી લોટ વગેરે તમે લઈ શકો છો અને તેના દ્વારા પણ ઉપવાસ કરી શકો છો. મિત્રો, ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો કે તે દિવસે એટલે કે આવતીકાલે અનાજ, મીઠું, દાળ, ચોખા વગેરે તમારે ખાવાના નથી. ભૂલથી પણ આ વસ્તુ ખાઈ જતા નહીં અથવા તો આ દિવસનો ઉપવાસ ભંગ થઈ જશે અને વ્રત તમારું તૂટી જશે. ઉપવાસ રહ્યા બાદ ભક્તિ અને પૂજા વિશે વાત કરીએ તો મિત્રો તમારે આખો દિવસ આવતીકાલના આખા દિવસે ભગવાન વિષ્ણુનું નામનું જપ કરવાનું છે. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કે ગીતા પાઠ કરવાનો રહેશે. તે પણ એકદમ સાચા મનથી અને ચોખ્ખા મનથી તમારે કરવાનું રહેશે. મિત્રો, સાંજના સમયે તમારે દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુની આરતી કરવાની રહેશે. આરતી સમયે મિત્રો ઘોંઘાટ ના હોય તેનું ખાસ ધ્યાન રાખજો અને જે પણ જગ્યાએ તમે તમારા ઘરમાં આરતી કરો તે જગ્યા એકદમ ચોખ્ખી અને શુદ્ધ હોવી જોઈએ. મિત્રો, આ દિવસને તુલસી વિવાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તુલસીજીની પૂજા કઈ રીતના કરવી તેના વિશે પણ ખાસ જોઈએ તો મિત્રો તુલસીજીની પૂજા ખાસ કરવી, કારણ કે આ દિવસે જો તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા વધારે માંગો છો તો તુલસીજીની પૂજા તો ખાસ કરવી.
તુલસીજીનું અને ભગવાન વિષ્ણુનું એટલે કે મિલન આ દિવસે થયું તેવું માનવામાં આવે છે. હવે મિત્રો, આ હતી એકાદશીના દિવસે કઈ રીતના તમારે વ્રત કરવું, પૂજા વિધિ કરવી તથા કયા સમયમાં તમારે સવારે ઉઠવું. બીજા દિવસ એટલે કે પરમ દિવસ દ્વાદશીમાં તમારે શું કરવું? તો મિત્રો, તમારે સવારમાં વિષ્ણુજીને નમન કરીને એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમારે સ્વચ્છ કપડાં પહેરીને નાહીને વિષ્ણુજીને નમન કરીને તમારો ઉપવાસ ખોલવાનો છે, એટલે કે પારણું ખોલવાનું છે, વ્રત છોડવાનું છે. અને આ દિવસે મિત્રો બની શકે ત્યાં સુધી તમારે બ્રાહ્મણ અથવા કોઈ ગરીબને દાન આપવાનું છે. તમે દાનમાં મિત્રો અનાજ, કપડાં કે પૈસા આપવાનું દાન પણ આપીને તમે પુણ્ય તમે કમાઈ શકો છો. તો મિત્રો, દેવ એકાદશી એ ઉપવાસ, ભક્તિ અને આત્મશુદ્ધિનો દિવસ માનવામાં આવે છે. બની શકે તો મિત્રો આ દિવસે ખોટું ન બોલવું અને કોઈ વિશે ખોટું ન વિચારવું, કોઈ સાથે ઝઘડો ના કરવો, કોઈ ઉપર ગુસ્સો ન કરવો અને આખો દિવસ ભગવાનના ધ્યાનમાં મગ્ન રહીને કામ કરતા રહેવું એ જ સાચી ભક્તિ છે તેવું મિત્રો માનવામાં આવે છે. અને સારા કર્મ કરવા એ જ ભગવાનને વધુ પ્રસન્ન કરે છે. તો મિત્રો, આ હતી સંપૂર્ણ દેવ એકાદશી વિશેની માહિતી. કઈ રીતના વ્રત વિધિ તથા કઈ રીતના બીજા દિવસે વ્રત છોડવું અને વધારે પુણ્ય કમાવા કઈ વસ્તુનું દાન કરવું તેના વિશેની સમગ્ર માહિતી. તો મિત્રો, જો આ વિડીયો તમને માહિતીમાં આપવામાં આવેલો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવજો તથા આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને મિત્રો, એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અથવા શ્રી હરિ વિષ્ણુ પણ તમે લખી શકો છો. તો મિત્રો, હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી માહિતી સાથે, નવી જાણકારી સાથે, નવા આધ્યાત્મિક વિષય સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. વિડીયોને બધાએ અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.